વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળના વાક્યો બનાવતા શીખીશું। તો ચાલો શરૂઆત કરીએ। તો જુઓ, આગળના વિડીયોમાં આપણે સાદા વર્તમાન કાળમાં કેવા વાક્યોનો સમાવેશ થાય છે ને એ શીખી ગયા હતા। અને સાથે સાથે આપણે એ પણ કમ્પેરિઝન કર્યું હતું કે જેટલા પણ નિયમો છે એ બધા નિયમોના વાક્યોમાં કેવો અર્થ નીકળે છે। સબ્જેક્ટ કોઈ કામ કરે છે, તો હવે તમને ખબર જ હશે કે સાદા વર્તમાન કાળમાં કેવો વાક્યનો સમાવેશ થાય છે। તેમ છતાં પણ એક વખત યાદ કરી લો, સાદા વર્તમાન કાળમાં કોઈ વાક્ય આપેલું હોય, વાક્ય કેવું હોવું જોઈએ? કાળનું વાક્ય। અને એ વાક્યમાં સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળતો હોય અથવા તો એવા શબ્દો આપેલા હોય, તો એ વાક્યને આપણે સાદા વર્તમાન કાળના વાક્ય તરીકે ઓળખીશું। તો કદાચ તમને એમ થાય કે આ સબ્જેક્ટ કામ કરે છે એટલે કેવો અર્થ? તો અહીંયા જુઓ, મેં ઓલરેડી વાક્ય આપેલા જ છે। હું દરરોજ શાળાએ જઉં છું। તો જુઓ, સબ્જેક્ટ કોણ છે? હું, અને જઉં છું એટલે કે કામ કરે છે એવો અર્થ નીકળે છે, જે આપણે આગળના વિડીયોમાં શીખી જ ગયા હતા। તો આવા ઘણા બધા વાક્યો હોય કે જે પણ કોઈ વાક્ય બને એ વાક્યમાં જે કામ થતું હોય વારંવાર થતું હશે, એટલે કે જ્યારે વાક્ય બોલતા હોય ત્યારે તો તે કામ ચાલુ નહીં હોય। જેમ કે હું એમ કહું કે હું મ્યુઝિક સાંભળું છું, તો અત્યારે હું ભલે ન સાંભળતો હોય, પરંતુ એક દિવસ પછી સાંભળતો હોય, સાંજે સાંભળતો હોય, તો એવા વાક્યોને આપણે શેમાં સમાવેશ કરીશું? સાદા વર્તમાન કાળમાં। એટલે કે વારંવાર જે કામ થતું હોય એને આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીશું। જેમ કે હું દરરોજ શાળાએ જાઉં છું, તે અમદાવાદમાં રહે છે, પંખીઓ ઉડે છે, તે સારું ગીત ગાય છે, તે દરરોજ 8 વાગ્યે જાગે છે, તે દરરોજ દૂધ પીવે છે, તે સાંજે ક્રિકેટ રમે છે। તો આ બધા જ વાક્ય કે જેમાં રોજબરોજ ક્રિયાઓ થતી હશે, પરંતુ વાક્ય જ્યારે બોલતા હોય ત્યારે તે ક્રિયા ચાલુ નહીં હોય, એ ખાસ જોજો। તો આવા વાક્યોને આપણે સાદા વર્તમાન કાળમાં સમાવેશ કરીએ છીએ, જે તમને ખબર જ હોય। અને જો નકારનું વાક્ય હોય તો શું આપેલું હોય? ક્રિયાપદને ત, તા, તી કે તું લાગીને આવેલું હોય અને સાથે નથી આપેલું હોય। જેમ કે અહીંયા જુઓ, હું દરરોજ શાળાએ જતો નથી, અહીંયા જુઓ જતો નથી એવું આપેલું છે, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ। તો હવે આપણે વાક્યો કેવી રીતે બને એના વિશે જોઈશું, કારણ કે આપણે શું કરવાનું છે? અંગ્રેજી બોલતા શીખવાનું છે। બોલતા ક્યારે આવડે? જ્યારે આપણને વાક્યો બનાવતા આવડે ત્યાર પછી આપણે ધીમે ધીમે બોલવાનું ચાલુ કરવાનું, અને ત્યારબાદ જ આપણને આવડે। જુઓ, કદાચ તમે એમ કહેશો કે જે નેટિવ સ્પીકર હોય છે એમને તો કાળ પણ આવડતા નથી, તેમ છતાં પણ તે બોલતા હોય છે। તો જુઓ, પહેલા જ વિડીયોમાં મેં તમને શીખવાડ્યું હતું કે અંગ્રેજી શીખવા માટે ટોટલ કેટલી રીત છે? 2 રીત। અને આપણે કઈ રીતે શીખવાનું છે? બીજી, ટ્રાન્સલેશન મેથડ। તો એમાં આપણે શું કરવું જોઈએ? સૌથી પહેલાં બેઝિક ગ્રામર શીખવું જોઈએ, તો આપણે એ જ શીખી રહ્યા છીએ। તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ। તો જુઓ, વાક્ય બનાવવા માટે તમને બધાને શું આવડવું જોઈએ? સેન્ટેન્સ સ્ટ્રક્ચર। એટલે કે વાક્યમાં સબ્જેક્ટ ક્યાં હોય, ક્રિયાપદ ક્યારે આવે, શું શું આવે છે એ ખબર હોવી જોઈએ। તો જુઓ, કોઈ પણ વાક્ય હોય ને એ મોટા ભાગના વાક્ય કેવી રીતે બનેલા હોય છે? SVO। મેં તમને શીખવાડ્યું જ હતું, કોઈ પણ વિધાન વાક્ય હોય ફરજિયાત આવી રીતે જ બનશે। S એટલે શું થશે? સબ્જેક્ટ થશે, V એટલે વર્બ થશે, અને O એટલે શું થશે? ઓબ્જેક્ટિવ પાર્ટ। ત્યારબાદ નકાર હોય તો શું કરવાનું? નોટ ઉમેરવાનું, એ આપણે આગળ શીખીશું। તો જુઓ, યાદ રાખવાનું કે કોઈ પણ વિધાન વાક્ય હશે એ ફરજિયાત કેવી રીતે બનશે? SVO, સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પાર્ટ। તો જુઓ, સૌથી પહેલાં આપણે એટલે કે કેવું વાક્ય? અફર્મેટિવ વાક્ય, હકાર વાક્ય જોઈશું। તો જુઓ, એ કેવી રીતે બનશે? SVO પ્રમાણે સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે અને ત્યારબાદ શું આવશે? V1। હવે જોજો, આવા વાક્યમાં ખાસ શું આવશે? ક્રિયાપદ આવશે, ક્રિયાપદ। તો ક્રિયાપદનું કયું રૂપ આવશે? V1 એટલે વર્તમાન કાળનું રૂપ। પરંતુ વર્તમાન કાળનું રૂપ અને મૂળ રૂપ મોટા ભાગના ક્રિયાપદમાં સમાન જ હોય છે, એટલા માટે આપણે એમ પણ કહેતા હોય છે કે મૂળ રૂપ આવે છે, પરંતુ હકીકતમાં કયું આવે? વર્તમાન કાળનું રૂપ। અને અહીંયા જુઓ, S કે ES પણ લાગશે। ક્યારે લાગશે? તો એ આપણે આગળ જોઈશું। જ્યારે સબ્જેક્ટ થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે આપણે ક્રિયાપદને S કે ES લગાડીશું। હવે ES ક્યારે આવે એ આપણે આગળ જોઈશું। અને ત્યારબાદ શું આવશે? ઓબ્જેક્ટિવ પાર્ટ। તો ઓબ્જેક્ટિવ પાર્ટમાં ઓબ્જેક્ટ પણ આવેલો હોય અને અન્ય શબ્દો પણ આવેલા હોય, પરંતુ તેની શરૂઆત શેનાથી થાય? ઓબ્જેક્ટથી થાય, એટલા માટે એને શું કહેવાય? ઓબ્જેક્ટિવ પાર્ટ। અને ત્યારબાદ જુઓ, N એટલે કેવું? નેગેટિવ વાક્ય। તો જુઓ, નકાર બનાવવા માટે આપણે ડુ ડઝ નોટનો ઉપયોગ કરવો પડશે। તો જુઓ, ડુ નોટ ક્યારે આવે? ડઝ નોટ ક્યારે આવે? આપણે આગળ જોઈશું જ, પરંતુ ઓલરેડી એક વખત તો આપણે આગળ શીખી જ ગયા છીએ ટુ બી વાળા વિડીયોમાં। જો હજી ન જોયો હોય તો જોઈ લેજો। તો જુઓ, તો નકાર બનાવવા માટે ડુ નોટ અથવા તો ડઝ નોટ મૂકવાનું। ત્યારબાદ ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય। જો WH વાળો શબ્દ આવતો હોય તો સૌથી પહેલાં એ મૂકીશું, ત્યારબાદ હેલ્પિંગ વર્બ ડુ કે ડઝનો ઉપયોગ કરીશું,
ત્યારબાદ સબ્જેક્ટ આવશે અને ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને ત્યારબાદ શું આવશે ઓબ્જેક્ટિવ પાર્ટ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે. તો આ વાક્ય જુઓ, સેન્ટેન્સ સ્ટ્રક્ચર તમને કદાચ એમ લાગશે, પરંતુ હમણાં વાક્ય બનાવીશું ને એટલે તમને એકદમ સરળ રીતે યાદ રહી જશે. અને જુઓ, નકારે હોય અને પ્રશ્નાર્થી હોય તો શું ફેર પડે? સબ્જેક્ટ પછી એક આપણે નોટ મૂકવું પડે, પરંતુ એ તો ગુજરાતી શબ્દોમાં જ આપેલું હોય એટલે તમારે જોઈને જ બનાવવાનું હોય. હમણાં હું તમને વાક્ય બનાવતા શીખવાડું એટલે તમારે કંઈ પણ ગોખવાની જરૂર નહીં પડે. શું યાદ રાખવાનું? SVO, એ પ્રમાણે જ બધા બનશે, ભલે નકાર હોય પ્રશ્નાર્થ હોય. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો જુઓ, આગળ આપણે જોયું કે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અથવા તો એસ કે ES લાગશે, બરાબર? તો જોઈ લઈએ. તો હકાર વાક્ય હોય તો ક્રિયાપદનું V1 ક્યારે આવે? તો જ્યારે પણ કર્તા તરીકે એટલે કે સબ્જેક્ટ તરીકે I, યુ, વી, ધે કે કોઈ પણ બહુવચન નામ હોય તો એવી વખતે હકાર વાક્યમાં આપણે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ મૂકીશું, V1 મૂકીશું. અને જો નકાર હોય તો શું આવશે? ડુ નોટ. શું આવશે? ડુ નોટ. ખાસ યાદ રાખજો. તો SKES વાળું રૂપ ક્યારે આવશે? તો એ પણ આપણે જોઈ લઈએ. તો જુઓ, સબ્જેક્ટ તરીકે હી, શી, ઇટ કે કોઈ પણ એક વચન નામમાં મારું નામ આવી જાય, તમારું નામ આવી જાય, કોઈ પણનું એક નામ આવી જાય તો એ બધા જ સબ્જેક્ટ સાથે આપણે શું કરીશું? ક્રિયાપદને S કે ES લગાડીશું. સામાન્ય રીતે આપણે શું મૂકવાનું? S, પરંતુ અમુક કેસમાં ES મૂકવું જોશે. ક્યારે આવશે? તો આગળ જોઈએ આપણે. અને જુઓ, નકાર વાક્ય હોય તો શું મૂકવાનું? ડઝ નોટ. ડુ નોટ નહીં મૂકવાનું. શું મૂકવાનું? ડઝ નોટ. કેમ કે અહીંયા પણ ES લાગશે ડુ ને. તો કેવી રીતે લાગશે એ હવે આપણે જોઈ લઈએ. તો જુઓ, S કે ES ક્યારે લાગે એના માટે ઘણા બધા નિયમ, પરંતુ આપણે 2 કે 3 કોમન નિયમો જોઈ લેવાના એટલે તમને એકદમ સરળ રીતે આવડી જાય. બાકીનું તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમને આવડતું જશે. જુઓ, કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય, ખાસ શું આપેલું હશે? ક્રિયાપદ. અને ક્રિયાપદને અંતે S હોય, ડબલ S હોય, SH હોય અને સબ્જેક્ટ તરીકે શું હોય? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. તો એવી વખતે આપણે ક્રિયાપદને ES લગાડીશું. જેમ કે અહીંયા જુઓ, મિશ એટલે યાદ કરવું થાય. તો જુઓ, એને આપણે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય અને સાદા વર્તમાન કાળમાં વાક્ય બનાવવાનું હોય તો શું લગાડીશું? ES લગાડીશું. એવી જ રીતે અહીંયા જુઓ, પુશ તો SH આવેલું છે તો એટલા માટે અહીંયા ES લાગશે. ત્યારબાદ આગળ જુઓ, ક્રિયાપદના અંતે શું? X હોય, CH હોય, ડબલ Z હોય તો શું મૂકીશું? ES. ક્યારે? સાદા વર્તમાન કાળમાં, જ્યારે સબ્જેક્ટ કોણ હોય? થર્ડ પર્સન સિંગ્યુલર. તો અહીંયા જુઓ, ફિક્સ તો X આપેલો છે તો ES લગાડીશું. બઝ તો અહીંયા જુઓ, ડબલ Z આપેલા છે તો ES લગાડીશું. કેચ તો અહીંયા જુઓ, CH આપેલું છે તો ES લગાડીશું. એકદમ ઇઝી જ નિયમ છે, એકદમ સરળ નિયમ જ છે. S હોય ત્યારબાદ ડબલ S હોય, ત્યારબાદ CH આવે, ત્યારબાદ SH આવે, ત્યારબાદ X હોય કે ડબલ Z હોય. ત્યારબાદ ત્રીજો નિયમ એવો કે ક્રિયાપદને અંતે O હશે તો શું મૂકીશું? ES લગાડીશું. તો જુઓ, ગો ક્રિયાપદ આપેલું છે તો શું લગાડવાનું? ES. ક્યારે? સાદા વર્તમાન કાળમાં થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોય ત્યારે. ત્યારબાદ આગળનો નિયમ જુઓ, કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય અને ક્રિયાપદને અંતે શું આવેલો હશે? Y આપેલો હશે અને Yની આગળવાળો અક્ષર કેવો હશે? વ્યંજન. તો એ Yનો આપણે શું કરશું? I કરી દઈશું અને ત્યારબાદ આપણે ES મૂકીશું. જેમ કે અહીંયા જુઓ, ક્રાય. ક્રાય એટલે શું થાય? રડવું થાય. તો અહીંયા જુઓ, Y આપેલો છે, Yની આગળ R, તો R તો એક વ્યંજન છે એટલા માટે તો આપણે આ જો Y આપેલો છે, Yનો I કરીશું અને ત્યારબાદ શું મૂકીશું? ES. ક્યારે? સાદા વર્તમાન કાળમાં સબ્જેક્ટ કોણ હશે? થર્ડ પર્સન સિંગ્યુલર ત્યારે. મેરી તો અહીંયા જુઓ, અહીંયા પણ Y આપેલો છે, અહીંયા પણ R છે તો અહીંયા I કરીને ES લગાડવાનું. પરંતુ જુઓ, Yની પહેલા કોઈ સ્વર હોય તો શું કરવાનું? ફક્ત S લગાડી દેવાનું. અહીંયા જુઓ, શે એટલે શું થાય? કહેવું થાય. તો અહીંયા જો Y આવેલો છે પરંતુ આગળ કોણ આવેલો છે? A. તો એને તો આપણે સ્વર કહીશું. તો એટલા માટે અહીંયા જુઓ, Yને શું લગાડીશું? S. ફક્ત S જ તે. એવી રીતે અહીંયા જુઓ, પ્લે. તો પ્લેમાં પણ Yની આગળ કોણ આવેલું છે? A. તો એ તો એક સ્વર છે. તો જુઓ, શું લાગશે? S. ક્યારે? ખાસ યાદ રાખજો, સાદા વર્તમાન કાળ હોય અને સાદા વર્તમાન કાળના વાક્યોમાં સબ્જેક્ટ કેવો હશે? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. તો એકદમ ઇઝી છે, જેમ જેમ પ્રેક્ટિસ કરશો આ બધું યાદ રહી જશે. તો હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. તો જુઓ, હવે આપણે શું કરશું? વાક્ય બનાવતા શીખીશું. તો શરૂઆતમાં વાક્ય બનાવવા માટે શું કરવાનું? સ્ટેપ ફોલો કરવાના. અને સિમ્પલ સેન્ટેન્સ આવડતા હશે તો આ તો તમારા માટે એકદમ ઇઝી થઈ જશે, કારણ કે એવી વખતે તમે શીખી જ ગયા છો કે કયા કયા સ્ટેપ ફોલો કરવાના. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો જુઓ, અહીંયા એક વાક્ય આપેલું છે. સૌથી પહેલાં આપણે શું કરીશું? વાક્ય જોઈશું કે વાક્ય કેવું છે, એટલે કે સિમ્પલ સેન્ટેન્સ છે કે પછી કાર્ડનું વાક્ય છે. તો તમને જોઈને જ ખબર પડી જશે કે અહીંયા જુઓ, આવે છે એટલે કે શું આપેલું છે? મુખ્ય ક્રિયાપદ, સબ્જેક્ટ કોઈ કામ કરે છે.
તો કેવું વાક્ય થાય? કાળનું વાક્ય થાય. તો આપણું પહેલું સ્ટેપ કાળનું વાક્ય છે કે સિમ્પલ સેન્ટેન્સ એ નક્કી કરવાનું. તો કેવું વાક્ય છે? કાળનું. ત્યારબાદ આપણે નક્કી કરવાનું કે કયો કાળ છે. કાળનું વાક્ય છે તો કયો કાળ છે? તો જુઓ, ટ્રેન 7 વાગ્યે આવે છે. તો અહીંયા જુઓ, આ સબ્જેક્ટ અને આ કામ કરે છે એવો અર્થ નીકળે છે. કારણ કે જુઓ, આમાં જે કામ આપેલું છે તે સબ્જેક્ટ ચાલુ હોત તો શું કીધું હોત? ટ્રેન આવી રહી છે. એટલે કે સબ્જેક્ટ કામ કરી રહ્યો છે એવો અર્થ હોત. અથવા તો બીજો કોઈ કાળ હોય તો એમ આપેલું હોય ટ્રેન આવી, અથવા તો એમ આપેલું હોય કે ટ્રેન આવી છે. પરંતુ એવા તો કોઈ શબ્દ આવેલા નથી. શું આપેલું છે? ટ્રેન 7 વાગ્યે આવે છે. એટલે કે રોજબરોજ આવે છે. આજે આવશે, કાલે આવશે, પરમદિવસે આવશે. વારંવાર ક્રિયા થશે. શું યાદ રાખવાનું? તો ક્રિયા હશે એટલે કે કામ હશે એ કેવું થશે? વારંવાર થશે. 1-2 વાર નહીં, પરંતુ વારંવાર આદત પ્રમાણે થતું હશે એવા વાક્યને શેમાં સમાવેશ કરીશું? સાદા વર્તમાન કાળમાં. તો જુઓ, ટ્રેન 7 વાગ્યે આવે છે. તો ખબર પડી ગઈ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો તમને ખબર છે કે સાદા વર્તમાન કાળ હોય એટલે શું આવશે? ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અથવા તો એસકેએસ વાળું આવશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં આપણે જોઈ લીધું. તો જો આપણે નક્કી કરી લીધું કે આ વાક્ય કેવું છે? સાદા વર્તમાન કાળનું. ત્યારબાદ શું નક્કી કરવાનું? ત્રીજું સ્ટેપ. ત્યારબાદ આપણે નક્કી કરવાનું કે આ વાક્ય વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે બીજું કોઈ. તો જુઓ, આ પૂર્ણ વિરામ ઉપરથી ખબર પડશે કે આ વાક્ય કેવું છે? વિધાન વાક્ય. વિધાન વાક્ય હોય તો કેટલા પ્રકાર? 2 પ્રકારના હોય, હકાર અને નકાર. તો હવે આપણે જોઈ લઈએ. જો આમાં કોઈ પણ નકારનો ભાવ નથી એટલે વાક્ય કેવું છે? હકાર વાક્ય છે. એટલે કે અફર્મેટિવ સેન્ટેન્સ છે. તો આને આપણે કેવી રીતે બનાવીશું? અફર્મેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. એટલે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટિવ પાર્ટ પ્રમાણે આપણે આ વાક્યને બનાવીશું. તો ચાલો હવે આપણે આ વાક્યને બનાવીએ. તો જુઓ, અફર્મેટિવ પ્રમાણે સૌથી પહેલા શું આવશે? સબ્જેક્ટ. તો આપણે શું મૂકીશું? સબ્જેક્ટ. તો વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? તો જુઓ, સબ્જેક્ટ કેવી રીતે શોધવાનો મેં તમને શીખવાડી દીધું છે. જો હજી ન આવડતું હોય તો ક્લાસ 1 જોઈ લેજો, જેમાં આપણે ઓલરેડી શીખી જ ગયા છીએ. તો જુઓ, કાળના વાક્યમાં સબ્જેક્ટ શોધવા માટે શું કરવાનું? જે કામ થતું હોય એટલે કે ક્રિયાપદ આપેલું હોય એને આપણે કોણ વડે પ્રશ્ન પૂછવાનો. જુઓ, આવે છે. કોણ આવે છે? ટ્રેન. તો આપણે સૌથી પહેલા શું મૂકીશું? આપણો સબ્જેક્ટ કોણ છે? ટ્રેન. એટલે કે આપણે ધ ટ્રેન મૂકીશું. અને અહીંયા મેં ધ કેમ મૂક્યું? કેમ કે નિશ્ચિત જે 7 વાગ્યે આવે છે એ જ ટ્રેનની વાત થાય છે, બીજી કોઈ નહીં. તો ધ ટ્રેન આવશે. ત્યારબાદ શું મૂકવાનું? જુઓ, V1 અથવા તો SKES વાળું આપણે રૂપ મૂકીશું. ટૂંકમાં ક્રિયાપદ મૂકવાનું, SVO. તો આપણે ક્રિયાપદ મૂકીશું. તો જુઓ, આમાં ક્રિયાપદ શું આપેલું છે? આવે છે. આવે છે એનું અંગ્રેજી શું થાય? કમ થાય. કેમ કે કમ એટલે શું થાય? આવવું. અને V1 નું રૂપ શું થાય? કમ જ થાય અથવા તો S લાગે. એનું ગુજરાતી શું થતું હતું? આવે છે. એ મેં તમને શીખવાડ્યું હતું. મેં તમને આગળના વિડીયોમાં જ શીખવાડ્યું હતું કે આપણે 3 રૂપનું ગુજરાતી યાદ રાખવાનું. એટલા માટે તમને અંગ્રેજી કેવું લાગશે? સરળ લાગશે. તો હવે આ આવે છે, ફક્ત આવે માટે નહીં, આવે છે. આ 3નું ફક્ત આવે માટે નહીં, આવે છે. આ બંને શબ્દ, એક અને આ બે, આ બંને શબ્દનું અંગ્રેજી શું થશે? કમ. પરંતુ અહીંયા જુઓ, સબ્જેક્ટ કેવો છે? 3rd પર્સન સિંગ્યુલર. તો શું લગાડીશું? SKES. તો અહીંયા આપણે શું મૂકીશું? કમ મૂકીશું. ત્યારબાદ જુઓ, અહીંયા શું આવેલું? ક્રિયાપદને અંતે આવ્યું છે. તો અહીંયા આપણે ફક્ત S લગાડીશું. કારણ કે ES નહીં આવે, કેમ કે ક્રિયાપદને અંતે આવેલું છે એટલા માટે. ત્યારબાદ શું વધ્યું? 7 વાગ્યે. આને આપણે શું કહીશું? ઓબ્જેક્ટિવ પાર્ટ કહીશું. ઓબ્જેક્ટિવ પાર્ટમાં શું રહ્યું? 7 વાગ્યે. તો સમય દર્શાવવા માટે આપણે એટ પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. એટ 7 o'clock. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ ટ્રેન કમ્સ એટ 7 o'clock. ટ્રેન 7 વાગ્યે આવે છે. હવે જુઓ, આવું અંગ્રેજી વાક્ય આપેલું હોય એનું ગુજરાતી કરવાનું થાય ત્યારે શું કરવાનું? કમ્સનું ગુજરાતી શું થાય? આવવું નહીં, આવે છે. કારણ કે સાદા વર્તમાન કાળમાં છે એટલા માટે. તો આવી રીતના આપણે ગુજરાતીનું ઇંગ્લિશ શીખી શકાય. તો હવે આપણે આ જ વાક્યને કેવું બનાવીશું? નકાર બનાવીશું. તો બનાવીએ. તો જુઓ, નકાર વાક્ય. નકાર બનાવવા માટે આપણે શું કરવું જોઈએ? ટ્રેન 7 વાગ્યે આવતી નથી. હું શું મૂકીશ? આવતી નથી. એટલે કેવું વાક્ય થઈ ગયું? નકાર થઈ ગયું. ક્રિયાપદને તી લાગીને આવેલું છે, સાથે નથી આપેલું છે એટલે નકારનો ભાવ છે. તો હવે જો આ વાક્ય આપણું કેવું થઈ ગયું? ટ્રેન 7 વાગ્યે આવતી નથી એટલે નકાર વાક્ય થઈ ગયું. તો નકાર બનાવવા માટે શું કરવાનું? ડુ કે ડઝ નોટ મૂકવાનું. કેવી રીતના આવશે? સબ્જેક્ટ પ્રમાણે, જે આપણે શીખી જ ગયા છીએ. તો હવે આપણે મૂકીશું. સૌથી પહેલાં શું મૂકવાનું? સબ્જેક્ટ. ખબર જ છે, ધ ટ્રેન. હવે શું મૂકીશું? ડુ નોટ મૂકીશું કે ડઝ નોટ? તો તમને ખબર છે કે ધ ટ્રેન 3rd પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોવાથી શું આવશે? ડઝ નોટ. ત્યારબાદ જુઓ, ત્યારબાદ શું મૂકીશું? V1. મૂળ રૂપ જ આવશે હંમેશા. શા માટે? કારણ કે જુઓ, અહીંયા જે આ S લાગેલો હતો એ શા માટે આવ્યો હતો? કાળ દર્શાવવા માટે.
કે આ વાક્ય છે, આ જે સબ્જેક્ટ આપેલો છે એ કયા સમયમાં કામ કરે છે, સાદા વર્તમાન કાળમાં. પરંતુ અહીંયા જુઓ આ નકાર વાક્યમાં ડઝ ઉપરથી પણ તમને ખબર પડી જશે, કારણ કે ડઝ હંમેશા ક્યારે આવશે, વર્તમાન કાળમાં, અને સબ્જેક્ટ કેવો હશે, થર્ડ પર્સન સિંગ્યુલર, ત્યારે જ તે. તો હવે અહીંયા જુઓ કાળ દર્શાવવા માટે અહીંયા કમને આપણે એસ લગાડવાની જરૂર નથી, કેમ કે ઓલરેડી ડઝ ઉપરથી આપણને ખબર પડી જાય છે. તો અહીંયા ક્રિયાપદ શું મૂકીશું, મૂળ રૂપ મૂકીશું. એટલે તમારે યાદ રાખવાનું કે એક હેલ્પિંગ વર્બ આપેલું હોય, હેલ્પિંગ વર્બ શા માટે, કારણ કે કાળ ઓળખવામાં મદદ કરે છે. તો જુઓ હવે આ ડઝ આપણી મદદ કરે છે, તો અહીંયા કમને એસ લગાડવાની જરૂર નથી. તો એટલા માટે આપણે મૂળ રૂપ જ મૂકીશું. તો તમારે યાદ રાખવાનું કે વાક્યમાં ડુ, ડઝ કે ડીડ આવે અને તેની પછી જો ક્રિયાપદ આવતું હોય તો એ હંમેશા કેવું આવતું હોય, મૂળ રૂપ. કારણ કે ડુ, ડઝ કે ડીડ ઉપરથી આપણને ખબર પડી જાય કે વાક્ય કયા કાળમાં છે. તો આવી રીતના તમે યાદ રાખશો તો તમારે ગોખવું નહીં પડે. શું આવશે અને ત્યારબાદ જુઓ તો જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ક્રિયાપદ મૂકી દીધું, હવે શું મૂકશું, ઓબ્જેક્ટિવ પાર્ટ શું રહ્યું, એટ 7 o'clock. તો જો આપણું નકાર વાક્ય બનીને રેડી થઈ ગયું. ધ ટ્રેન ડઝ નોટ કમ એટ 7 o'clock. 7 વાગ્યે ટ્રેન આવતી નથી, ટ્રેન 7 વાગ્યે આવતી નથી. એકદમ ઇઝી જ છે. હવે આપણે આ જ વાક્યને કેવું બનાવીશું, પ્રશ્નાર્થ વાક્ય. તો જુઓ હવે આપણે આ જ વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો શું કરવું પડે, અહીંયા હું શું મૂકી દઉં અને અહીંયા હું પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દઉં, એટલે શું થઈ જશે, પ્રશ્નાર્થ વાક્ય. કારણ કે તમને ખબર જ છે પ્રશ્નાર્થ વાક્યના કેટલા પ્રકાર, 2 પ્રકાર. એક હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નાર્થ વાક્ય. ક્યારે શરૂ થાય, તો જ્યારે પણ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકાય, તો એવા વાક્યને આપણે શેનાથી બનાવવાના, હેલ્પિંગ વર્બથી. પરંતુ જે પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકાય નહીં, તો એવા પ્રશ્નાર્થ વાક્યને બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરવાનો, WH વાળા શબ્દનો, જે આપણે આગળ ઓલરેડી શીખી જ ગયા છીએ. તો જુઓ શું ટ્રેન 7 વાગ્યે આવે છે, તો તમે કહેશો હા આવે છે, ના નથી આવતી. તો જુઓ હા કે નામાં જવાબ આપી શકાય છે કે નહીં, આપી શકાય, બરાબર. તો આપણે અહીંયા શું મૂકીશું, પરંતુ જોજો ખાસ શું સમજીને વોટ નહીં મૂકતા. શા માટે, કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે એટલા માટે. તો શેનાથી શરૂઆત કરીશું, જુઓ ઇન્ટ્રોગેટિવ, WH તો આવશે જ નહીં, હા કે નામાં જવાબ આપી શકાય છે એટલા માટે. તો શેનાથી શરૂઆત થાય, ડુ કે ડઝ હેલ્પિંગ વર્બથી થશે. એ કેવી રીતે આવે, સબ્જેક્ટ પ્રમાણે. સબ્જેક્ટ કોણ છે અહીંયા, તો અહીંયા ધ ટ્રેન છે, તો એની સાથે શું આવશે, ડઝ આવશે. તો સૌથી પહેલાં આપણે શું મૂકીશું, ડઝ. ત્યારબાદ શું આવશે, જુઓ સબ્જેક્ટ આવશે. સબ્જેક્ટ કોણ છે, ધ ટ્રેન. ત્યારબાદ શું આવશે, જુઓ ક્રિયાપદ. પરંતુ કેવી રીતે આવશે, મૂળ રૂપે. શા માટે, કારણ કે કાળ ઓળખવા માટે ડઝ ઓલરેડી આવી ગયું છે એટલા માટે. તો અહીંયા આપણે શું મૂકીશું, કમ. તો જુઓ આપણું પ્રશ્ન વાક્ય રેડી થઈ ગયું. ડઝ ધ ટ્રેન કમ એટ 7 o'clock. શું 7 વાગ્યે ટ્રેન આવે છે, તમે કહેશો આવે છે, ના નથી આવતી. તો એકદમ ઇઝી જ છે. તો જુઓ પ્રશ્નાર્થ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકાય, તો ખાસ યાદ રાખવાનું શેનાથી શરૂઆત કરવાની, હેલ્પિંગ વર્બથી. એકદમ ઇઝી જ છે. જો હા કે નામાં જવાબ ન આપી શકાય તો WH વાળા શબ્દનો ઉપયોગ કરવાનો. તો આનો તો જવાબ આપી શકતા હતા. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય હોય અને નકારે હોય તો શું કરવાનું, સબ્જેક્ટ પછી આપણે ફક્ત નોટ મૂકવાનું. તો અહીંયા જુઓ અહીંયા સબ્જેક્ટ કોણ છે, ધ ટ્રેન. તો હવે હું અહીંયા નોટ મૂકું તો કેવું થઈ જાય, પ્રશ્નાર્થ પણ થઈ જાય, નકાર પણ થઈ જાય. તો જો આપણું વાક્ય બની ગયું, ડઝ ધ ટ્રેન નોટ કમ એટ 7 o'clock. શું 7 વાગ્યે ટ્રેન આવતી નથી. એવી રીતના બનશે. તમે કહેશો આવે છે, ના નથી આવતી. એકદમ ઇઝી જ છે. તો જુઓ ખાસ યાદ રાખજો, હા કે નામાં જવાબ આપી શકાય તો હેલ્પિંગ વર્બ, જવાબ ન આપી શકાય તો WH થી શરૂઆત કરવાની. ભલે વાક્યમાં શું આપેલું હોય તેમ છતાં હા કે નામાં જવાબ આપી શકો તો હેલ્પિંગ વર્બથી શરૂઆત કરવાની. તો જુઓ શરૂઆતમાં તમે જ્યારે વાક્ય બનાવો ને ત્યારે તમારે પણ આવી રીતે જ બનાવવાનો. હકાર વાક્ય લેવાનું, પછી ત્યારબાદ એનું નકાર બનાવવાનું, પ્રશ્નાર્થ બનાવવાનું, નકાર અને પ્રશ્નાર્થ પણ બનાવવાનું. એટલે તમને શું થશે, પ્રેક્ટિસ થશે. ત્યારબાદ તમારે કંઈ પણ યાદ રાખવાની જરૂર નહીં પડે. એકદમ ઇઝી જ છે. તો હજી પણ આપણે થોડાક વાક્ય જોઈ લઈએ એટલે તમને એકદમ ક્લિયર આવડી જાય અને કંઈ પણ કન્ફ્યુઝન ન રહે. તો ચાલો જોઈએ. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. હવે જુઓ આપણે સ્ટેપ નહીં ફોલો કરીએ, કારણ કે બધા વાક્ય કેવા છે, કાળના જ છે અને સાદા વર્તમાન કાળના જ છે. તમારે ચેક કરી લેવાનું એટલે તમને શું થાય, સ્ટેપ યાદ રહી જાય. તો જુઓ આ વાક્ય કેવું છે, કાળનું જ છે, સાદા વર્તમાન કાળનું જ છે. અને જુઓ અહીંયા જુઓ ફૂલ સ્ટોપ ઉપરથી ખબર પડશે વિધાન વાક્ય છે અને નકારનો કોઈ ભાવ નથી, એટલે કેવું છે, અફર્મેટિવ હકાર વાક્ય. તો SVO પ્રમાણે બનશે. તો સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકીશું. સબ્જેક્ટ કોણ છે, મારા કાકા. કારણ કે જુઓ કામ કરે છે, કોણ છે જે કામ કરે છે, મારા કાકા. ફક્ત કાકા નહીં, મારા કાકા. કારણ કે આ મારા શબ્દ કાકા વિશે વધારાની માહિતી આપે છે. તો જ્યારે પણ આવી રીતના આપેલું હોય તો આપણે શું, બંને શબ્દને ભેગા લેવાના, જે આપણે એડજેક્ટિવમાં જોઈ ગયા હતા. તો આપણે શું મૂકીશું, માય અંકલ. ત્યારબાદ શું આવશે, ક્રિયાપદ. કારણ કે અહીંયા જુઓ શું આવશે, ક્રિયાપદ. કામ કરે છે તો કામ કરવું એનું અંગ્રેજી શું થાય, વર્ક. વર્ક એટલે શું થાય,
કરવું, કામ કરવું ટૂંકમાં. પરંતુ અહીંયા કેવો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો વર્તમાન કાળમાં કેવું રૂપ થાય? મૂળ રૂપ હોય એ જ વર્તમાન કાળનું રૂપ હોય મોટાભાગના ક્રિયાપદમાં. તો વર્ક એટલે શું થાય? કામ કરે છે. તો અહીંયા આપણે શું મૂકીશું? વર્ક. પરંતુ અહીંયા જુઓ આ સબ્જેક્ટ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. તો અહીંયા કે આપેલો છે માટે શું લગાડીશું? એસ લગાડીશું. વર્ક્સ, માય અંકલ વર્ક્સ. તો જુઓ મારા કાકા કામ કરે છે. ફક્ત કામ કરવું એટલું નહીં, કામ કરે છે ત્રણેયનું અંગ્રેજી શું થાય? વર્ક્સ. હવે શું બાકી રહ્યું? બેંકમાં. તો માં માટે આપણે ઇન મૂકીશું, જે આપણે આગળ શીખીશું. અને બેંક એટલે કોઈ પણ બેંક એટલે આપણે અ બેંક મૂકીશું. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. માય અંકલ વર્ક્સ ઇન અ બેંક. કઈ બેંક એ કદાચ ખબર નથી. જો અહીંયા આપણે આર્ટિકલ એ ન મૂકીએ તો પણ ખોટું ન પડે. એનો મતલબ શું થઈ જાય? ખબર છે માય અંકલ વર્ક્સ ઇન ધ બેંક, તો કોઈ નિશ્ચિત બેંક થઈ જાય. તો ધ આર્ટિકલ આવશે. એકદમ ઇઝી જ છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તે પોતે જ પોતાના કપડાં ધોવે છે. તો જુઓ કપડાં ધોવે છે, સબ્જેક્ટ કામ કરે છે એવો અર્થ નીકળે છે. અત્યારે કામ ચાલુ હોત તો શું કીધું હોત? કપડાં ધોઈ રહ્યા છે. અને જો કપડાં ધોવાનું કામ પૂરું જ થઈ ગયું હોત તો શું કીધું હોત? કપડાં ધોઈ લીધા છે. એ આપણે આગળ જોઈશું બધું. અત્યારે શું? સબ્જેક્ટ કામ કરે છે. સબ્જેક્ટ કોણ છે? તે. કારણ કે જુઓ વિધાન વાક્ય અને હકાર છે અફર્મેટિવ પ્રમાણે બનાવીશું. તો તે માટે આપણે હી મૂકીશું. કારણ કે નક્કી ન કરી શકાય હી આવે કે સી, તો આપણે હંમેશા હી જ મૂકવાનું. તો હી મૂકીશું. ત્યારબાદ શું આવશે? ક્રિયાપદ આવશે. ક્રિયાપદ શું આપેલું છે? ધોવું. તો ધોવું અંગ્રેજી શું થાય? વોશ થાય. તો અહીંયા આપણે શું મૂકીશું? વોશ. હી વોશ. પરંતુ અહીંયા જુઓ એસ એચ આપેલું છે એટલે શું મૂકીશું? ઈએસ. હી વોશિશ. કારણ કે સબ્જેક્ટ કેવો છે? થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ. હી વોશિશ. અહીંયા જુઓ આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ શું મૂક્યું? ક્રિયાપદ. તો કદાચ તમને એમ થાય કે હવે શું મૂકવાનું? તો યાદ રાખજો સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ આટલું તો ફરજિયાત હોય. ત્યારબાદ શું આવે એમાં કન્ફ્યુઝન હોય તો મેં એક વિડીયો મૂકી દીધો છે ટ્રાન્સલેશન માટે બેસ્ટ ટ્રીક, એ જોઈ લેજો. એમાં મેં આખું ફોર્મ્યુલા આપેલું છે કે એક મોટું વાક્ય હોય તો ટ્રાન્સલેશન કેવી રીતે કરવાનું. તો અહીંયા જો આપણે સબ્જેક્ટ મૂકી દીધો, ત્યારબાદ શું મૂકવાનું? ક્રિયાપદ. અને ત્યારબાદ હવે શું આવશે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શોધવા માટે શું વડે પ્રશ્ન પૂછવાનો? ધોવે છે. શું ધોવે છે? કપડાં. પરંતુ જો કપડાં વિશે વધારાની માહિતી, પોતાના કપડાં એટલે શું મૂકીશું? હિઝ ક્લોથ. અને હવે શું બાકી રહ્યું? પોતે જ એટલે પોતાની જાતે જ, તો હિમસેલ્ફ આવશે. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. હી વોશિસ હિઝ ક્લોથ ઇઝ હિમસેલ્ફ. તે પોતાના કપડાં જાતે જ ધોવે છે. એકદમ ઈજી જ છે. તો જુઓ અહીંયા ઈએસ લાગશે. અને ખાસ જોજો કે આગળનું વાક્ય કેવી રીતે બને. અથવા તો જુઓ તમે સબ્જેક્ટ મૂકો ત્યારબાદ શું કરવાનું? પાછળથી શરૂઆત કરવાનું. તો જુઓ નાનું વાક્ય હોય તો પાછળથી બની જાય. મોટું વાક્ય હોય તો ફરજિયાત આપણે તે સૂત્રનો ઉપયોગ કરવો પડે, ટ્રીકનો ઉપયોગ કરવો પડે. કારણ કે મોટું વાક્ય હોય તો શબ્દો આડાઅવડા આપેલા હોય એટલા માટે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. અંજલિ અંગ્રેજી બોલે છે. તો જુઓ સબ્જેક્ટ કોઈ કામ કરે છે એવો અર્થ નીકળે છે. કારણ કે આ બોલે છે અત્યારે ન બોલતી હોય, જ્યારે વાક્ય બોલતા હોય ત્યારે ન બોલી રહી હોય તો એમ કહેત કે અંગ્રેજી બોલી રહી છે. પરંતુ વારંવાર આ જે બોલે છે એને આવડે છે એટલે ગમે ત્યારે મન ફાવે ત્યારે બોલી શકે. એટલે કે વારંવાર ક્રિયા થાય છે, સાદા વર્તમાન કાળમાં જ થાય. તો સૌથી પહેલાં સબ્જેક્ટ મૂકીશું કારણ કે વિધાન વાક્ય છે અફર્મેટિવ પ્રમાણે જ બનશે એટલા માટે. સબ્જેક્ટ કોણ છે? અંજલિ બોલે છે. કોણ બોલે છે? અંજલિ. તો એટલા માટે અંજલિ મૂકીશું. ત્યારબાદ બોલવું એટલે શું થાય? સ્પીક. તો અહીંયા આપણે સ્પીક મૂકીશું. પરંતુ અહીંયા જુઓ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ હોવાથી અહીંયા શું આવશે? એસ. ક્રિયાપદને એસ લાગશે. અંજલિ સ્પીક્સ. શું બોલે છે? અંગ્રેજી એટલે કે ઇંગ્લિશ. અંગ્રેજીને અંગ્રેજીમાં શું કહેવાય? ઇંગ્લિશ. ખાસ યાદ રાખજો. અંજલિ સ્પીક્સ ઇંગ્લિશ. એકદમ ઇઝી જ છે. અને અહીંયા જુઓ આપણને ખબર છે એના પરથી પડે કે આ વાક્ય અંગ્રેજીમાં જે આ લખ્યું એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો આ એસ લાગેલો છે ને એટલા માટે. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. અંજલિ સ્પીક્સ ઇંગ્લિશ. એકદમ ઇઝી જ છે. તો હજી થોડાક વાક્ય જોઈ લઈએ. તો હવે જુઓ નકાર વાક્ય આપેલા છે. તે પત્ર લખતી નથી. તો જુઓ લખતી નથી. ક્રિયાપદને તી લાગેલું છે, નથી પણ આપેલું છે. વારંવાર આ કામ થતું ન હોય એટલા માટે કયા કાળમાં સમાવેશ થાય? સાદા વર્તમાન કાળમાં. જુઓ અહીંયા ફૂલ સ્ટોપ ઉપરથી ખબર પડશે કે વિધાન વાક્ય છે અને નથી ઉપરથી ખબર પડશે કે નકાર છે. તો આવી રીતના બનાવીશું નેગેટિવ પ્રમાણે, નેગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. તો સૌથી પહેલાં શું આવશે? સબ્જેક્ટ કોણ છે? તે. હી મૂકું કે શી? લખતી ઉપરથી ખબર પડશે કે શી મૂકજો. તો આ ખાસ જોજો પાછા. અહીંયા સી મૂકીશું. ત્યારબાદ જુઓ હવે શું આવશે? ડુ કે ડઝ નોટ આવશે. તો સી સાથે તો હંમેશા ડઝ નોટ જ આવશે. કેમ આવે? તો તમે આગળનો વિડીયો જોઈ લેજો. કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે. સી ડઝ નોટ. હવે શું આવશે? ક્રિયાપદ આવશે. પરંતુ અહીંયા જુઓ ઈએસ તો ઓલરેડી ડુને લાગી ગયું. તો હવે ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું. સી ડઝ નોટ રાઇટ. તે પત્ર લખતી નથી. સી ડઝ નોટ રાઇટ લેટર. લેટર એટલે પત્ર થાય. તો જુઓ એકદમ ઇઝી થઈ ગયું.
અહીંયા એલ ઈ છે એટલે શું થશે? પત્ર. એલ એ હોત તો શું થાત? મોડેથી એવું થાત. તો ખાસ જોજો, સ્પેલિંગમાં પણ એવું થાય. સી ડઝ નોટ રાઇટ લેટર. તે પત્ર લખતી નથી. એકદમ ઈજી જ છે. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. પક્ષીઓ રાત્રે ઉડતા નથી. તો ક્રિયાપદને તા લાગેલું છે, નથી પણ આપેલું છે. શેનાથી બનાવીશું? નેગેટિવના સેન્ટેન્સ સ્ટ્રક્ચર પ્રમાણે. સૌથી પહેલા શું મૂકીશું? સબ્જેક્ટ. કોણ છે? પક્ષીઓ, બર્ડ્સ. હવે નકાર છે એટલે શું આવશે? ડુ નોટ અથવા તો ડઝ નોટ. પરંતુ જો બહુવચન હોવાથી શું આવશે? ડુ નોટ આવશે. બર્ડ્સ ડુ નોટ. ત્યારબાદ શું મૂકવાનું? ક્રિયાપદ હંમેશા કેવી રીતે આવશે? મૂળ રૂપે જ. કારણ કે બહુવચન નામ છે તો એમ પણ એસ લાગે નહીં. બર્ડ્સ ડુ નોટ ફ્લાય. ઉડવું. ઉડવું અંગ્રેજી શું થાય? ફ્લાય. બર્ડ્સ ડુ નોટ ફ્લાય. ઉડતા નથી. ક્યારે? રાત્રે. એટ નાઇટ. તો જો વાક્ય બનીને રેડી થઈ ગયું. બર્ડ્સ ડુ નોટ ફ્લાય એટ નાઇટ. પક્ષીઓ રાત્રે ઉડતા નથી. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. તે ચશ્મા પહેરતો નથી. જો ક્રિયાપદને તો લાગેલું છે, નથી પણ આપેલું છે. સબ્જેક્ટ કોણ છે? તે. અને તો આપેલું છે એટલે ખબર પડી જશે કોણ હશે? છોકરો. તો હી મૂકીશું સબ્જેક્ટ. ત્યારબાદ શું આવશે? ડઝ નોટ આવશે, કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલા માટે. હવે શું આવશે? ક્રિયાપદ. ક્રિયાપદ શું આપેલું છે? પહેરવું. એનો અંગ્રેજી શું થાય? વિયર. તો આપણે વિયર મૂકીશું. હવે શું આવશે? શું વડે પ્રશ્ન પૂછવાનો અથવા તો કોને વડે? શું પહેરતો નથી? ચશ્મા. હવે શું મૂકીશું? ગ્લાસીસ. હી ડઝ નોટ વેર ગ્લાસીસ. તો જુઓ વાક્ય બનીને રેડી થઈ ગયું. હી ડઝ નોટ વેર ગ્લાસીસ. એકદમ ઈજી જ છે. ક્યારે ઈઝી થાય? પ્રેક્ટિસ કરો તો પ્રેક્ટિસ કરજો ખાસ. ત્યારબાદ આપણે થોડા પ્રશ્નાર્થ વાક્ય જોઈ લઈએ. તો જુઓ. શું તમને કેરી ગમે છે? તમે કહેશો હા ગમે છે, ના નથી ગમતી. હા કે નામાં જવાબ આપી શકાય છે. તો શેનાથી શરૂઆત કરશું? હેલ્પિંગ વર્બથી. આ શું સમજીને વોટ નહીં મૂકતા. શા માટે? કારણ કે હા કે નામાં જવાબ આપી શકાય છે એટલા માટે. મને અહીંયા બહુ તકલીફ પડતી હતી. કદાચ તમને પણ પડતી જશે. કારણ કે જુઓ, આવું ખબર ન હોય કે શું વડે હા કે નામાં જવાબ આપી શકાય તો આપણે હેલ્પિંગ વર્બથી બનાવવાના. તો આપણે શુંનું અંગ્રેજી શું થાય? વોટ થાય. તો આપણે વોટ મૂકી જ દઈ. તો ખાસ યાદ રાખજો. અહીંયા શું મૂકીશું? તમને, એટલે કે યુ આવેલે છે. સબ્જેક્ટ કોણ થશે? યુ સાથે શું આવે? ડુ આવે. તો આપણે શું મૂકીશું? ડુ. ત્યારબાદ સબ્જેક્ટ આવશે. તો આપણે શું મૂકીશું? યુ. હવે ખબર પડી ને ડુ કેમ આવ્યું? સબ્જેક્ટ કોણ છે? યુ, એટલા માટે ડુ આવ્યું. સબ્જેક્ટ પહેલા ચેક કરવાનો, ત્યારબાદ જ આપણે હેલ્પિંગ વર્બ મૂકવાનું. ડુ યુ. ત્યારબાદ ગમવું. ગમવું અંગ્રેજી શું થાય? લાઈક થાય. શું? કેરી. એક કેરી હોય તો આપણે મેંગો મૂકીશું. એક કરતાં વધારે હોય તો ઈએસ લગાડીશું. ડુ યુ લાઈક મેંગો? શું તમને કેરી ગમે છે? તો તમે કહેશો હા ગમે છે, ના નથી ગમતી. એકદમ ઈજી છે. વાક્ય બની ગયું. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ. શું તમારો ભાઈ અંગ્રેજી પુસ્તકો વાંચે છે? તમે કહેશો હા વાંચે છે, ના નથી વાંચતો. તો હા કે નામાં જવાબ આપી શકાય કે ન આપી શકાય? આપી શકાય. શેનાથી શરૂઆત કરવાની? હેલ્પિંગ વર્બથી. સબ્જેક્ટ કોણ છે? તમારો ભાઈ. ખાસ યાદ રાખજો. કોણ છે? તમારો ભાઈ. કારણ કે વાંચવાનું કામ એ જ કરે છે ને એટલા માટે. તો હવે આ સબ્જેક્ટ કેવો થઈ ગયો? થર્ડ પર્સન સિંગ્યુલર. તો હવે શું આવશે? ડઝ આવશે. સબ્જેક્ટ કોણ છે? યોર બ્રધર. ડઝ યોર બ્રધર. ત્યારબાદ શું આવશે? જુઓ. V1. શું આપેલું છે? વાંચે છે. વાંચવું એટલે શું થાય? રીડ થાય. વાંચે છે એટલે શું થાય? રીડ અથવા તો રીડ્સ. કારણ કે વર્તમાનકાળનું રૂપ અને મૂળ રૂપ કેવું હોય? સમાન હોય મોટા ભાગે. એટલા માટે ડઝ યોર બ્રધર રીડ. તો સૌથી પહેલા હેલ્પિંગ વર્બ મૂક્યું. ત્યારબાદ શું મૂક્યું? સબ્જેક્ટ. ત્યારબાદ વર્બ મૂક્યું. હવે શું આવશે? ઓબ્જેક્ટ. વાંચે છે. શું વાંચે છે? પુસ્તકો. ફક્ત પુસ્તકો નહીં, કેવા? અંગ્રેજી પુસ્તકો. ઇંગ્લિશ બુક્સ. તો વધારાની માહિતી છે કોના વિશે? પુસ્તકો વિશે. તો બંને સાથે જ લેવાનું. ડઝ યોર બ્રધર રીડ ઇંગ્લિશ બુક્સ? તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. ડઝ યોર બ્રધર રીડ ઇંગ્લિશ બુક્સ? તમે કહેશો કે આ થર્ડ પર્સન સિંગ્યુલર છે તો અહીંયા યસ કેમ નો લગાડ્યો? તો અહીંયા જુઓ, ડઝ ઓલરેડી આવી જ ગયું છે. એક વખત હેલ્પિંગ વર્બ આવી ગયું હોય તો આપણને એના ઉપરથી ખબર પડી જાય કે આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ. તો અહીંયા પછી આપણે ક્રિયાપદને એસ લગાડવાની કોઈ પણ જરૂર પડતી નથી. એસ શા માટે લગાડતા હતા? ઓળખવા માટે કે કેવો સબ્જેક્ટ છે અને કયા કાળમાં છે એના માટે. પરંતુ એ બાબત આપણને ડઝ ઉપરથી તો ખબર પડી જાય છે, તો માટે અહીંયા એસ લગાડવાનું નહીં. એકદમ ઈજી જ છે. હવે આગળનું વાક્ય. તમારા કાકા ક્યાં રહે છે? તમે કહેશો હા રહે છે. ના, એવું નહીં કહો. શું કહેશો? અમદાવાદમાં રહે છે, સુરતમાં રહે છે, કોઈ પણ સિટીમાં રહેતા હોય. બરાબર? તો હા કે નામાં જવાબ નહીં આપી શકો. તો શેનાથી બનાવવાનો? WH વાળા શબ્દનો. શું આવશે? તો જુઓ, તમારા કાકા ક્યાં. તો ક્યાંનું અંગ્રેજી શું થાય? વેર થાય. WH વાળા શબ્દ નો કર્યા હોય ને પાકા તો કરી લેજો. ઓલરેડી તમને આવડવો જ જોઈએ તો જ આ બનાવી શકશો. તો ક્યાં માટે આપણે શું મૂકીશું? વેર. ખાસ જોજો, કેમ કે કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ છે. તો સૌથી પહેલા શું મૂકવાનું? WH. ત્યારબાદ શું મૂકવાનું? ડુ કે ડઝ.
તો જુઓ ડુ આવશે કે ડઝ. સબ્જેક્ટ કોણ છે? તમારા કાકા. થર્ડ પર્સન સિંગ્યુલર ડઝ મૂકીશું. વેર ડઝ સબ્જેક્ટ કોણ છે? તમારા કાકા, યોર અંકલ. ત્યારબાદ ક્રિયાપદ રહેવું એટલે શું થાય? લીવ. વેર ડઝ યોર અંકલ લીવ? તમારા કાકા ક્યાં રહે છે? એકદમ ઇઝી છે ને, આવડી ગયું ને, એકદમ ઇઝી જ છે બરાબર. સૌથી પહેલા WH વાળો શબ્દ મૂકવાનો, ત્યારબાદ હેલ્પિંગ વર્બ, ત્યારબાદ સબ્જેક્ટ અને ત્યારબાદ શું આવશે? વર્બ આવશે. અહીંયા જો લેજો ખાસ. તો જુઓ પ્રશ્નાર્થ વાક્ય બનાવી લીધા. હજી તમે આવી રીતના પ્રેક્ટિસ કરજો. આગળ હું પ્રેક્ટિસ વાળા પણ વાક્યો લાવીશ જ તે. તો હજી થોડાક વાક્ય જોઈ લઈએ જે એકદમ અપવાદ છે, તમને કદાચ કન્ફ્યુઝન કરે. હવે જુઓ પ્રશ્નાર્થ વાક્ય તો છે, પરંતુ કંઈક ટ્વિસ્ટ વાળા એટલે કે સ્પેશિયલ કેસ વાળા. આમાં એવું હશે કે જે સબ્જેક્ટ હશે ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો હશે. એટલા માટે કેવી રીતના બનાવીશું? વિધાન વાક્યની જેમ. જો આ ખબર ન હોય ને તો કન્ફ્યુઝન જ થાય. કેમ? જોઈ લો, હમણાં ખબર પડી જશે. જુઓ પ્રશ્નાર્થ વાક્ય છે અને ભણાવે છે એટલે કયો કાળ છે? સાદો વર્તમાન કાળ જ છે. તમને અંગ્રેજી કોણ ભણાવે છે? જો તમને, અહીંયા સબ્જેક્ટ તમને નથી, ખાસ યાદ રાખજો. આ જે ભણાવે છે ને એ સબ્જેક્ટ છે. એ તો એના વિશે તો આપણે અહીંયા પ્રશ્ન પૂછેલો છે. કોણ? કોણનું અંગ્રેજી શું થાય? વુ. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે, હા કે નામાં જવાબ નહીં આપી શકાય. એટલા માટે કોણ. કોણ માટે અંગ્રેજી શું થાય? વુ. તો WH વાળો શબ્દ આપણે વુ મૂકવો પડશે. હવે જુઓ સબ્જેક્ટ આવી ગયો બરાબર. અહીંયા જુઓ તમે પ્રશ્નાર્થ વાક્યના સ્ટ્રક્ચર પ્રમાણે બનાવતા હોત ને તો સૌથી પહેલા શું મૂકે? WH બરાબર મૂકી દીધો. હવે તમે શું મૂકશો? ડુ કે ડઝ બરાબર. તમે શું મૂકશો? ડુ કે ડઝ મૂકે. પરંતુ અહીંયા જુઓ ડુ કે ડઝ મૂકવાની જરૂર નહીં પડે. શા માટે? કારણ કે ડુ કે ડઝ પછી પાછો તમે શું મૂકે? સબ્જેક્ટ. તો અહીંયા જુઓ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે? ભણાવે છે. કોણ ભણાવે છે એ જ નથી આપેલું. એના વિશે તો પ્રશ્ન પૂછવાનો. તો એટલા માટે જે WH થયો ને એ જ આપણો કોણ થઈ જાય? સબ્જેક્ટ થઈ જાય. તો હવે આપણે આને કેવી રીતના બનાવીશું? SVO સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ પ્રમાણે. અહીંયા આપણો સબ્જેક્ટ મૂકી દીધો બરાબર. કારણ કે જેના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એ જ સબ્જેક્ટ છે એટલા માટે. અને ખાસવુથી જ્યારે પ્રશ્નાર્થ વાક્ય આપેલું હોય તો આવી રીતના જ બનશે. તો વુ મૂકી દીધું. હવે શું મૂકીશ? ક્રિયાપદ. શું આપેલું છે? ભણાવવું. ભણાવવું એટલે શું થાય? ટીચ થાય. તો અહીંયા હું શું મૂકીશ? ટીચ. પરંતુ જુઓ થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ જ જવાબમાં મળશે. તો અહીંયા હું શું લગાડીશ? ટીચીસ. CH આપેલો છે તો ES લાગશે. ત્યારબાદ જુઓ સબ્જેક્ટ મૂકી દીધો, વર્બ મૂકી દીધો. હવે શું આવશે? ઓબ્જેક્ટ. તો સૌથી પહેલા શું વડે પ્રશ્ન પૂછો? ભણાવે છે. શું ભણાવે છે? અંગ્રેજી. તો અહીંયા આપણે શું લખીશું? ઇંગ્લિશ લખીશું. ત્યારબાદ જુઓ કોને વડે પ્રશ્ન પૂછો? કોને? તમને. આપણને બીજો ઓબ્જેક્ટ પણ આપેલો છે યુ. તો આપણે જુઓ હવે શું મૂકીશું? યુ. પરંતુ ટુ મૂકવું પડશે. કારણ કે બીજો ઓબ્જેક્ટ જ્યારે આપણે પાછળ મૂકીએ ને એટલા માટે ફરજિયાત ટુ મૂકવું જોઈએ. પરંતુ જુઓ આ યુને હવે હું અહીંયા મૂકી દઈશ ઇંગ્લિશની જગ્યાએ. તો આપણે ટુ મૂકવાની જરૂર નહીં પડે. પરંતુ અહીંયા જુઓ કોને વડે જે જવાબ મળ્યો એ આપણે પહેલાં મૂક્યો અને પછી શું વડે જવાબ મૂક્યો એ પછી મૂક્યો. તો પછી ટુ મૂકવાની જરૂર નહીં પડે. કોઈ પણ રીતે બનાવો, બંને સાચા જ છે. પરંતુ આવી રીતે તમે બનાવશો તો એ વધારે યોગ્ય રહેશે. કારણ કે આપણે એવી રીતના જ બનાવીશું. વુ ટીચીસ ઇંગ્લિશ ટુ યુ અથવા તો વુ ટીચીસ યુ ઇંગ્લિશ. આવી રીતના પણ અંગ્રેજી બને. બંને રીતે સાચા જ છે. તો અંગ્રેજી ભાષામાં એવું જ છે, એક વાક્યને 2-3 રીતે બનાવી શકાય. કોઈ રીતે ખોટું ન ગણી શકાય. કારણ કે ગ્રામર એવું જ છે, એક કરતાં વધારે રીતે બનાવી શકાય, અમુકને ન પણ બનાવી શકાય. તો હવે આપણે બીજું વાક્ય બનાવીશું. જુઓ કઈ છોકરીનો ભાઈ અહીંયા આવે છે. તો જુઓ સબ્જેક્ટ કોણ છે? આવે છે. કોણ આવે છે? કઈ છોકરીનો ભાઈ. તો જેના વિશે પ્રશ્ન પૂછ્યો એ જ આપણો સબ્જેક્ટ છે. તો જુઓ કઈ છોકરીનો ભાઈ મતલબ 4-5 છોકરીઓ ઊભી હોય એમાંથી આપણે પસંદ કરતા હોય કે આમાંથી કઈ છોકરીનો ભાઈ અહીંયા આવે છે. એવી વખતે આપણે શું કરીશું? વિચનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણું WH શું બનશે? વિચ ગર્લ્સ બ્રધર. વિચ ગર્લ્સ બ્રધર. તો જો આપણો આ WH વાળો શબ્દ મળી ગયો આને આપણે સબ્જેક્ટ પણ કહીશું. તો જુઓ હવે આપણે ડુ કે ડઝ નહીં મૂકીએ. કારણ કે અહીંયા જુઓ જે સબ્જેક્ટ છે એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે સ્પેશિયલ કેસ વાળું વાક્ય છે. વિચ ગર્લ્સ બ્રધર આવે છે એટલે અહીંયા શું મૂકવું? કમ. પરંતુ અહીંયા શું લગાડીશું? એસ. કારણ કે થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. વિચ ગર્લ્સ બ્રધર કમ્સ. ક્યાં? અહીંયા. તો શું મૂકીશું? હિયર. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વિચ ગર્લ્સ બ્રધર કમ્સ હિયર. કઈ છોકરીનો ભાઈ અહીંયા આવે છે. આવી રીતે શા માટે બનાવ્યું? કારણ કે આ જે સબ્જેક્ટ છે ને એ જ આપણો કોણ છે? WH. એટલા માટે આને આપણે સ્પેશિયલ કેસ સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટિવ પ્રમાણે બનાવ્યું છે. નહીં તો આપણે પ્રશ્નાર્થની જેમ જ બનાવે. પરંતુ પ્રશ્નાર્થ વાક્ય છે તેમ છતાં પણ આને આપણે કેવી રીતના બનાવ્યું છે? વિધાન વાક્યની જેમ. તો જુઓ આ ઇમ્પોર્ટન્ટ ટોપિક.
તમને ખબર ન હોય ને તો કન્ફ્યુઝન જ થાય. તો જો અંગ્રેજી આવું જ છે, જો તમને ખબર પડતી હોય ને તો મજા આવે, ઇન્ટરેસ્ટિંગ છે, એકદમ રસપ્રદ છે. ત્યારબાદ આગળનું વાક્ય જો, આ પાઠ કયા શિક્ષક સમજાવે છે, મતલબ વિચ ટીચર, કારણ કે જે સમજાવે છે એ જ આપણો સબ્જેક્ટ છે. કારણ કે અહીંયા જુઓ ક્રિયાપદ શું છે, સમજાવે છે. કોણ સમજાવે છે? તો જે શિક્ષક છે એના વિશે તો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, તો આપણો એ જ સબ્જેક્ટ છે. તો આને પણ આપણે આવી રીતના જ બનાવીશું. તો કેમ ખબર પડશે? તો જો આવી રીતે, કયા શિક્ષક મતલબ વિચ ટીચર. તો જો આપણે WH મૂકી દીધું, આ જ આપણો સબ્જેક્ટ છે વિચ ટીચર, કારણ કે બંને સાથે આવે એટલા માટે. વિચ સાથે હંમેશા જે નામ હોય એ સાથે જ આવે, તો આપણું WH થઈ ગયું. તો હવે આપણે ડુ ડઝ નહીં મૂકીએ, આવી રીતે બનાવીશું સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ. હવે શું આવશે? વર્બ આવશે, સમજાવે એટલે કે એક્સપ્લેન આપણે મૂકીશું. અહીંયા એસ લગાડીશું, થર્ડ પર્સન સિંગ્યુલર સબ્જેક્ટ છે એટલા માટે. શું? આ પાઠ, ધીસ લેસન. તો જો આપણું વાક્ય બનીને રેડી થઈ ગયું. વિચ ટીચર એક્સપ્લેન્સ ધીસ લેસન. કયા શિક્ષક આ પાઠ સમજાવે છે? તો જુઓ 3 અપવાદ દઈએ. કેવા વાક્ય છે? સ્પેશિયલ કેસ પ્રમાણે બને છે. પ્રશ્નાર્થ વાક્ય તો છે પરંતુ બને કેવી રીતે? વિધાન વાક્યના સ્ટ્રક્ચર પ્રમાણે. કારણ કે જે WH છે ને એને જ તે આપણે સબ્જેક્ટ ગણવો પડે, કારણ કે વાક્યમાં જે સબ્જેક્ટ છે ને એના વિશે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલા માટે આપણે આને સ્પેશિયલ કેસ પ્રમાણે બનાવવો જોઈશે. જુઓ, હવે તમને આ ખબર ન હોય ને તો શું થાય? કન્ફ્યુઝન, કે આમ કેમ આવ્યું, ડુ ડઝ કેમ નું આવ્યું, WH આવ્યું છતાંય ડુ ડઝ કેમ નું આવ્યું, સબ્જેક્ટ કેમ મળતો નથી. તો આવું થાય, બરાબર. મને થતું હતું, પરંતુ હવે તમને નહીં થાય. તો જુઓ, અહીંયા આપણે સાદા વર્તમાનકાળના વાક્યો બનાવતા શીખી ગયા છીએ. આશા રાખું છું કે હવે તમને આવડી ગયું હશે. તેમ છતાંય જો હજુ ન આવડ્યા હોય એકવારમાં, તો બીજી વાર જોઈ લેજો, ત્રીજી વાર વિડીયો જોઈ લેજો. કેમ કે આ તમે પહેલી વાર જ ભણો છો આવી રીતે. કેવી રીતે? ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન પ્રમાણે એકદમ ઇઝી રીતે જ આપણે શીખીએ છીએ. તો કદાચ તમારી માટે પહેલી વાર હોય તો તમારે 1, 2 કે 3 વાર જોઈ લેવાનું. તેમ છતાંય જો કંઈ ન આવડે ને તો કોમેન્ટ બોક્સમાં તમે જણાવજો, હું તમને જરૂર રિપ્લાય આપીશ. થેન્ક યુ.